તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ ગયા. વ્લોગ કરી દીધો ચાલુ. આજે છે હવે રવિવાર એટલે હું ઘરે આવું તો એવું જ થાય છે. હવે રવિવાર હશે ને તેથી ઘરે હઈશ, બાકી તો રજા ન હોય, કારણ કે એવું પરીક્ષા આવે એટલે અમારે અહીંયા અત્યારથી ચાલુ થઈ જાય, રિવિઝન ચાલુ થઈ જાય. રોજ ને રોજ હોય અડધા અડધા એવું બધું હોય. અને જો વહેલા ઉઠી ગયા હે ટાઈટ હે એટલે કે જો હમણાં ઘડીક ખમીને કોટ પહેર લઉં. આજ જાજી નથી એમ, કાલ તો પવન નતો એટલે કાલ બહુ હતી થોડીક. જે સુરત દાદા જો નીકળ્યા નથી, જે ખાલી અંજવાળું દેખાય છે. કબૂતરાને થોડીક મોડી શરીર નાખીને કર્યા ને ટાઈટ ના ના આવતા એટલે નકર તો તારે જ બેઠા હોય. કીધું હાલો સિરાય લઈ. મારા પપ્પા ગયા હે દૂધ ભરવા. આ બધા શું બાજે હે? તને ખાઈ લે. પપ્પા આવીને ખાય છે, એ દૂધ ભરવા ગયા હે. રામ રામ, જય માતાજી બધાને. આજ છે રવિવાર એટલે મમ્મી મોડું થઈ ગયું હતું ને મમ્મી મોડું હાવ ને આજે રીજેતા ગામમાં હાડા 10 આવીને પાછા નાયા. અરે ભાઈમાં થઈ ગયું હતું દિવસ મોદી તમે ગામમાં જતા પછી વારું પાણી કરીને પૈસા આવ્યા આવીને નાવું પડે એટલે નાયા ઊનું પાણી મુહને કરી વેર્યું હતું. હાડા 10 નાયા ટાઈટ એવી પણ તોય નાવું પડે. બીજા ને મોડા ઉઠ્યા, ટિફિન કરવાનું નહીં એટલે રોટલા કરીને ભેંસ દોઈ. સાંજે પછી મોહન કે ભેંસ સરખી દોવાય નથી દીધી. દેવાંશી ને મમ્મીને કીધું છે ભેંસ દો, પણ હાથ વરતે હું એટલે ઢોરા કે બીજા કોઈ નમે દોવા ન દે એટલે ઓછો દીધું તે થોડું ઘણું દીધું દોવા આડો રહ્યો ને એટલે આજ પછી જો આ મેં દો એટલે કાંઈ નો ડગી આમાં હને તરત પણ એવું જ થાય હાથ વરતે ને એટલે નો દોવા દે. ઢોરા કોઈ કોઈ ગમ્યા ગામ જાવે ને તો અમારે સાંજે ઘરે આવીને ઢોરા દોવાના. અને નાકા તો કપાય નથી એટલે પછી ટેમ વગરના ગામમાં જતા એટલે ત્યારે પછી અવાય નહીં એટલે કીધા કાંઈક થાય છે ભેંસ નું હવે આ દોઈ લીશે ને ખવાય દઈશું. હવે શીરા બેઠા હોય ને આ દૂધનું મોડું થઈ જશે કાંઈક દૂધ ભરી આવું પછી કે શીરાવું તે અમે હે ને તેની માં દીકરો શીરાય લઈ. તમારે શીરાવું હોય તો આવી જાવ. 4 રોટલી હે, દૂધની તપેલી ભરી હે ને બાનો ચા જ બનાવવાનો. તપેલી એવડી હો દૂધની બા હને ઓલી જડી ને પછી હને તપેલી ભરી લેતી. ચાલો સિરાય બિરાય લાખી આવા રોપા વી આવે દૂધ ભરી નકી મોડું થાય, દેરી આવી જાય ને લે કે ભરી આવું પેલા પછી આવીને સિરાવી. ગલોડો લઈ આવી હે ને, બાકી ઠફા જેવું આઈ કોઈ નથી દેખા. તાજુ માજુ એક ને હારો ખોરાક જડે નથી. બીજા કુતરા તાગલા જો ગલુડિયા એટલે ની પાક છે ઈ આના કરતા હમણાં ઊભું થવાનું એ થયું એ આમ તો આવી નથી આને આખું તગડો ઓડી હાલ હાલ કરમાં હાલવા દે પોરું ખાઈ ખાઈ હોજી આમ જો તો હે કેવું ઇન કરમાં હાલો મૂકી આવે તમે કાઈ મૂકેવા લોતું મૂકો દે હોટી લેતો દેજો કઈડે કુતરી હાલ જો મોહન મૂકી આવે. આ બીજા ગલુડા ને કુતરા ને દેખાડતા નહીં હો. એ રોટલો ખાય એટલી ઘડીએ દાવે પછી વહી જાય પાછી. ઠેઠ આમ આખી ઓલ બાજુ ઠેઠ પારામ વિહાણી. 2 ગલુડી હતા પણ એક જ ખાતે. હે ગલુડી રોટલા ખાય. તમારે કેટલું ખાવું છે? નો ખાવા દેવા તો ઉભો થઈ ગયો. તે હવે તો ઊભું થઈ જવાય ને, રોટલા ખૂટી રહ્યા. એક ખાવા બેસતો હું તાત કે કેટલું ખાવું. સવારમાં દૂધ ભરવા જવું તું ને. મને મોટરસાઇકલ આવડે તો ઊંટ નો દૂધ ભરી આવ, તમને જવું જ ન પડે. બેસતો હું ખાવા. આ થોડું ખરખું બરતું કરો ને ધુવાળો ઓછો થાય. નથી કરું કાંઈ એમ તો સિરાઈ લ્યો. અમે સિરાઈ લીધું. ટાઈટ વાતી છે ને
ટોપો ને એવું પહેર્યું તે તોય ટાઈટ તોય વાહનમાં આમ તો મોહા નાખે ને એટલે બહુ ટાઈટ હોય સવારમાં અને 2-3 દિવસ ટાઈટ એવી પડે શેર આવે ને આપણે કીધું એક આંટો મારી જઈ વાડીમાં અને ટાઈટ તો આજ એટલી છે ને કે વાત ન પૂછો એ જો આમ કોટનો ટોપો છોડવું એમ નથી થતું એટલી ઠંડી વાય છે હમણાં કે બહુ ઠંડી પડે છે અને ઠંડીની થોડીક આગાહી આપે 10-15 દી તો લગભગ ઠંડી ફૂલ પડશે આપણે મોલ છે ને જાહેર ને એ બધું એમાં અટકી ગયું છે વધતું અટકી ગયું છે જીરામાં ને ઘઉંમાં ને એમાં સારું પણ બીજો મોલ વાવી ને એમાં વધતું અટકી જાય એટલી ઠંડી પડે એટલે મીડિયમ ઠંડી હોય ને તો છોડો વધે આ ગદપમાં લીંબા એવું હોય જેવી રીતે વાઈટ હોય ને એ બહુ વધે નહીં થોડાક ઠંડી ઓછી પડે ને તો વધે અમારે મોહન જ રવિવારની રજા છે નીંદવા અત્યારમાં આવી જાય કેટલું નીંદું આ બધું વેજા ઊભું જ છે કે નીંદ નાખીને અમે બધા ઘરે હોય પણ કાંઈ કરી નહીં આમાં નીંદવું જોઈએ ઘરે ન રહેવાય અમે એમને એવી ખબર ન પડે આવું થોડું થોડું નીંદી જાય ને તો હાયલા રાખે કોથમી લેવા આવ્યો હો ને પાછો વાયડ થાય તમે કયો ને નીંદેશ કે કોથમી લીધી તાજી તાજી તેલ જેવી છે ને હા પછી જો ઓલી હુકાવા માંડે ખેંચ હારી પછી દોડવા આવી જાય બીજી મેં વાવી ને ક્યાં ભાઈ એ ઓલી એ ક્યારો પાઈ દીજ મોહન ઉગી ગઈ હા એ થોડુંક પાઈ દે બહુ ન ભરતો બીજું ન પાત કાંઈ નહીં એક કેરો પાઈ દે એટલે ઉગી જાય અંદર પાઈ દો હાલો બરાબર અને કોથમી વાવી છે પણ એ થોડીક આમ અટકી રહી પોળા ઉખેડા છે ફૂકાઈ ગઈ છે ને જમીન થોડુંક પાઈ દે ને તો ઉગી જાય જ્યાં કણ વાવી છે આવી રીતના પોળા ઉખેડા અમુક ઠેકાણ નથી ઉગી જાય જમીન ફૂકાઈ જાય ને અમુક ઠેકાણ ઉગી જાય ઓલી પતાતા શાકમાં નાખી થઈ જાય ને આવી રીતની ડુંગળી અત્યારે 10 વાગી ગયા ત્યારે ઘરના કામમાં નહીં જતા સાઈઝ ફેરવાની હતી ને 2 દિવસ છે ને દહીં થયું નતું તો આજ દહીં થઈ ગયું ને સાઈઝ ફેરીને ઘી ઊનું કરીને મૂકી હતું ઢોરાને નીર નાખવાની આજ પાછું છોકરા રવિવાર હોય એટલે 1 ફેર ઢોરાને નીર નાખી દીધી જે કીધા ને આપણે પોતા કરવાના છે કાલ મહિનું થઈ ગયું અમારા ભાઈ મેં એટલે આપણે કાલ દિયામાં પછી હંધી કીધું ને આજે પછી હુંવારા ઉતારવાના ને હંધી એટલે પરબ આવે ને એટલે ગોળની કાંકરીને હંધી ખવડાવવાનું થાય એટલે એ ગામમાં ગયા છે કે પોતાને ગોરા બોરા ખંગારીને પાણી બાણી કાઢીને ને પોતા કરી વાળી ઘરમાં આપણે હંધી ઓસરીમાં હંધી ટોરાને જામ બાંધી દીધા હંધે નીણ ઠોકરી નાખીને ખવડાવી લીધી છે ને ખીણ ટુકડી આવે ને એટલે અમારે ઘીરે પતંગો બનાવવાનું ચાલુ કરી દીધું છે આજ રવિવાર છે એટલે 3 જણા જો મંડાણા લેવી હોય તો કીજો હા અમારે એમ તને આવડે બનાવતા તે કેવડી પતંગ બનાવી હે હમું જોતો તે પતંગ કેવડી બનાવી તે કા તે કોટ ને એવું કાઢી વેર્યું હે કે કેવી રીતે બનાવવાનું મોહન ઓહો મોટી જબરી હે બેન હરકી છે શું પછી સગાવો એટલે બતાવજો કેવી ગમાડે ઉડવા મને હારી ઉડશે હો પેલા હું આરખી નાખી મોહને જો અમારે કાપવાનું ચાલુ કરી દીધું પતંગ બનાવવાનું આજ રવિવાર એટલે આવું કરવાનું હો રવિવારની રજા હોય ને આ વૈશ મારી ઓલી હું ખપાટું મારી દીધી હોતે હે હા ક્યાં જવું તારે પતંગ બની જાય દેવાનસિંહ હમણાં પતંગ સગાવશે ત્યાં મોહન કાકા ને ક્યાં બનાવી દે જો મોહન કાકો અસલ મસ્તી ની બનાવજો તારે એવી જ બનાવી એમ ને કેવડી મોટી જબરી બનશે હે મોહન કોણ ની હતી ઈ બધી ઉંદેડાઈ સગાઈ નાખી એમ ને કેટલી દા કઈ છે બધી કાપ નાખી હરિયું રહી ફાય કહેવાય શું કહેવાય ટોપો બપો હંધું કાઢીને નાખી દીધું ને મારે તારા જેવી બનાવવાની મારે તારા જેવી પતંગ બનાવવાની તને આવડે સગાવતા તાર પપ્પાને કહેવાય ને થપ્પો મોટ જબરો લઈ દે પતંગ સગાવવાનું કે તાર મામાને ઘીર જવાનું પતંગ સગાવ હે
તાર મામાને ઘેર જવાનું હોય ને દેવણ હે તો તાર સુરા મામાને કહીશ ને પતંગ સગાવશે દેવાનથી મુકાવા જાય છે મૂકવા જાય ને યાદ રાખવાનું ફેરવવાનું હા દોરો નો કપાય એ જો મોટી જબરી ફિરકી લેવાની ને પછી એમાં દોરો બાંધી દેવાનો જેટલી પતંગ આગી જાય ને એટલી જવા દેવાની એવી રીત કરવાનું હોય શું દોરો કાપી નાખે પતંગ જ તરગલી હોય જાય આખી એમ બનાવે જો મોહન કાકા હરખી હરખી કાપી નાખી વાહ મોહન વાહ જબરી બની જાય વારાપતિ બનાવો કાંઈક પહેરી લે તું આ છોડી ટાઈટ હોય છે પહેર લે કાંઈક બુસ્કોટ એવું પહેર લેવાય શું હે બેન પડીને બોલાવવાની હે તઈ લેસન કરવાનું એમ ને અમારે અંજી લેસન જ કરે આમ જો એને ઉપર હા વાહ તે અંજી તે લીટરો છે કર્યો નથી ડાયરેક્ટ કાપવાનું ચાલુ કર્યું આ કેવડી પતંગ બનાવશે એલા એની પતંગ બનાવીને મસ્ત એની સગશે અરે રે મનો બનાવ હાલો ધોરા ને નાખ દો જો હવે મારે પડે પતંગ બનાવી સગાય કેટલી ઊંચી ગઈ જઈ જો આ હે હાસકાત ઉપર વહી ગઈ સગ બની હે એ પતંગ હો કેવી સગે સમજો ચોપડા પન્નાની બનાવી છે સગે તો મારે તો કાનનો બાંધવાનું બાકી છે હા મોટી બનાવી છે ચોપડા ને પાનાની બનાવી હો બાકી હેઠે ઉતારીને બતાવું એ સગે સગે જ ને વિતરી આઈ જા ચોપડા ને પાનાની બનાવી કેવી સગે લાય મુકાવ હાલો ફૂટી જશે નહીં ને હરવે ના લઈ લેલા ગારીને રાખવું દીશે તો મસ્તી પતંગ બનાવી લ્યો મારા મોહન મુકાવો વાહ વાહ એ સગે ખીરાવી દે મારે પછી દી નવરે આવે ન આવે ભણવા જવાનું વારો ભણવા જાવ કામ કે રજા રહેશે દીદી રજા હે અમારી રજા હે તમારે લગભગ 2 દિન ની એકાદ દિન શી ખબર તમારે એક દિનો ની ન 2 દિન ની હા ઓલો મોહન મીનો પતંગ સગાને હવે ઢોરા નીંદ નાખ દીધી એ એકી પડી જાય મોકન હવે સગાઈ લ્યો પતંગ મોહન ને પતંગ નું પૂરું થઈ ગયું બાવરામ હલવા જાય પડિયા ખાવા હોય છે ભૂખી થઈ જાય તો પૂરું થઈ ગયું શું કે કાગર દેવો છે સોપડી નું એટલે ઘડીક માં થને સીરે જશે પૂરું ફરે એટલે સગા લીધી ને ઉતાર લ્યો એઠા કેરું નો કેરું ના મહેનત કરતો હતો ને મેં ઘડીક માં બાવરામ હલવા જાય હવે પૂરું થઈ ગયું મોહન કા દોરો કાપ ને ખેંચી તો તૂટી જાય છે ભલે માથે રહી દોરો કાપ નાખ ને તૂટી હોતે ને જાય બાવરામ હલવાઈ જાય જો પવન આવે ને કદાચ નીકળી જાય તો વળી મોહન ના ભાગમાં હોય તો વળી પતંગ નીકળી જાય નકર મહેનત પાણીમાં નથી કરવી ને હાલો મુદ્દો હાલો હા કરીને મૂકો જો આપણે અમે જીરું નીંદતા હતા ને ધોરિયામાં હે ને પાથરા પીડા બે ભાઈબંધ 2 બકડિયા લઈ જાવ 2 માં વીણ લ્યો હાલો જીરામાં ધોરિયા રે ને ધોરિયામાં ખડે વૈશમાં છે પાથરા કીરા તો હવે કીધું રે ને પતંગ સગાઈ લીધી છે જોઈ છે કેવી સગાઈ આમાં હતી ને તો ઉતાર લીધી જેથી વી પછી બાવરામ હલવાઈ ગઈ હતી ને હવે જાય હું નંજી બે ખડ લેવા આપણે કાલ લીધેલું થઈ છે આપણે જીરામાં રહ્યું ને પાથરા પડ્યા એ લઈશી જાય છે એટલે હમણાં અંજી આવશે એ ગઈ છે 2 રહ્યા ને બકડિયા લેવા બકડિયા લેતી એટલે બહાર ખડ કાઢ નાખી નકર પછી ઢગલો હોય ને અહીંયા જમીનમાં ચોટી જાય પાછું
આંબે જો આપણે ઠરિયા કેટલા પડ્યા બોરાના, ઢગલો થઈ જાય હવાનો, બીજા બધા ખાઈ જાય બોરા, ખાલી ઠરિયા રેવા દે. જો કેટલાય પડ્યા રહ્યા ને, બોયડી આપણે હે ને અહીંયા કલમ કરેલી મોટા બાપુની ને, એટલે એને અહીંયા હીને આવે હાંજે રહ્યું ને વડવાઈન્દ્રી, એટલે અહીંયા ઉપર આવીને પછી ખાતી હોય. કાંજી કે તું આવેશ તો અહીંયા ક્યાં લઈ જાય? હાલો આમ, એટલે આ બકડ્યું થાવ થોરું હે પતરાનું. હાલો ભરવા મંડી. જો આ રહ્યા ને પાછરા ભરવાના, મંડો ભરવા. મોટા મોટા જાય છે એટલે ક્યાંક ક્યાંક કઈ છે ભેગા કર્યા હોય ને. હાલો બકડી લઈ લ્યો. હાલો જવા દો. એક અહીંયા હે, 3-4 હે ને આડિયા ધોરિયામાં છે ને. જીરું આપણે જો આવડું મોટું થઈ ગયું છે. જો સવારમાં આવ્યા હોય ને કાંઈક તો સારું દેખાય, ત્યારે પછી એવું લાગે પીરા જેવું, તડકો થાય ને થોડુંક પારવું છે. ને હાલે બે માં જ ભરાઈ ગયું બકડ્યું ને. આપણે ફાલ આવી ગયો હો. જો આ આંબામાં આવી ગયો ક્યાંક ક્યાંક જ, આમાં આવશે જ, બાકી છે. પણ આમાં તો આવ્યો નથી, ક્યાંક ક્યાંક આવ્યો. જો આવી જાય એટલામાં લે થોડા કઈ એ તો લાગે ઘડીક.